Hello everyone, I'm Dr. Mohal Banker, intervention radiologist from Bankers Vasco Hospital, and I thank you so much for joining us for this informative session on venous ulcer education series. સો આ જે વિનસ અલ્સરની એજ્યુકેશન સિરીઝ છે એની અંદર અમે ઘણા બધા જુદા જુદા કેસ દર્શાવીએ છીએ તમને કે વેરિકોઝ વેઇન્સ જો આપણે એની યોગ્ય સમયે સારવાર ના કરાવીએ તો શું થાય અને એવું જ આ કેસ છે કે આ પેશન્ટને તમે જુઓ છો તો આ પેશન્ટને આ વેરિકોઝ વેઇન છે, વેરિકોઝ વેઇનને કારણે આ ચાંદુ પડેલું છે. બીજા ઘણા બધા તમે વિડીયોઝમાં જોશો તો ચાંદાના જુદા જુદા પ્રકાર હોય છે, પણ આ ચાંદુ જોશો તો એક તો આ ચામડી જે આખી ડિસ્કલેશન થઈ છે એની વચ્ચે આ ચાંદુ પડ્યું છે અને ચાંદામાં વચ્ચેનો ભાગ છે જે તમે યલોઇશ દેખાય છે. સો ધીઝ અ ક્લાસિકલ જે છે એ સ્લફ છે, એ ડેડ એરિયા છે. જ્યાં સુધી આ ડેડ એરિયા હોય ત્યાં સુધી આપણે ગમે તેટલી આપણે સારવાર કરીએ પણ એ ચાંદામાં રૂજ આવતી નથી. અને મોટા ભાગે દર્દીઓ એક ભૂલ કરે છે કે જે એનું સ્પેશિયલ ડ્રેસિંગ આવે છે એ ડ્રેસિંગ કરાવતા નથી અને એને કારણે આ ડેડ એરિયા રિમૂવ થતો નથી અને ડેડ એરિયા રિમૂવ ના થાય તો રિઝલ્ટ્સ મળતું નથી. મહિનાઓના મહિના નીકળે છે પણ પેશન્ટને સારવારમાં સરખી રૂજ આવતી નથી. સો જ્યારે પણ તમારે વેરિકોઝ વેઇન્સ કારણે કોઈ પણ પેશન્ટ હોય જેને આવું ચાંદુ પડ્યું હોય પ્લસ આવો યલો કલરનો જે સ્લફ છે એ જોવા મળે તો સૌથી પહેલાં વેરિકોઝ વેઇન્સ મળે જે વાલ્વમાં લીકેજ ચેક કરી અને એની જે વિનાસિલ ગ્લ્યુ એમ્બ્યુલેશન ટેકનિક કે લેઝર ટેકનિકથી સારવાર કરવી જોઈએ. સો નંબર 1 કે તમારું સર્ક્યુલેશન નોર્મલ થયું. સેકન્ડ કે આ જે સ્લફ એરિયા છે એના માટે સ્પેશિયલ ડિબ્રાઇડમેન્ટ આવે છે, સ્પેશિયલ ડ્રેસિંગ્સ આવે છે ડિફરન્ટ કાઇન્ડના જે બેન્કર્સ વાસ્કો સેન્ટરમાં અમે રેગ્યુલરલી પર્સનલી ઓબ્ઝર્વ કરી અને આપતા હોઈએ છીએ. એ એક આપણે કરવી જોઈએ. એકવાર આ સ્લફ એરિયા દૂર થાય એટલે હિલિંગની પ્રોસેસ બહુ ફાસ્ટ થતી હોય છે. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ. તમારે આને લગતા બીજા કોઈ પણ ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક અસ. આઈ વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ સો મચ.